મારું નામ છે ધનશ્રી. વાર્તાનું નામ છે સ્વચ્છતાનું મહત્વ. એક પાલનપુરનું નામનું એક ગામ હતું. તે ગામમાં સવિતાબેન અને તેના બે જુડવા બાળકો રહેતા હતા. એકનું નામ છગન અને બીજાનું નામ મગન. છગન બહુ સ્વચ્છતા રાખતો અને મગન તેના થેલો અને બધું ઉડાડ્યા રાખતો. એ બંને સ્કૂલે જતા ત્યારે ટન ટન બેલ વાગ્યું. એક વાગ્યાનો બેલ વાગ્યો. ટન ટન ટન. છગન તો હાથ ધોવા દોડ્યો અને મગન પેલી રમતમાં ખાઈ લીધું મગને. પછી 5 વાગ્યાનો બેલ વાગ્યો. ટન ટન ટન. ઘરે જવા માટે બધા બાળકો દોડ્યા અને છગન મગન પણ દોડ્યા. છગન કહે મગનને કે તું ઘરે જઈને હાથ ધોજે, નકર હાથ પગ મોઢું ધોજે, નકર તને પેટમાં દુખાવો થશે. મગન તો આ કાને સાંભળે અને બીજા કાને કાઢી નાખે. એક દિવસ મગનને પેટમાં બહુ દુખાવો થયો અને 108 બોલાવી. 108 તેડવા તેને આવી અને હોસ્પિટલે પહોંચાડી દીધું. પછી ડોક્ટર આવ્યા અને તેને કહ્યું કે તારે અઠવાડિયા સુધી હોસ્પિટલમાં જ રહેવું પડશે. તો ડોક્ટરનો સમય થઈ ગયો હતો જવાનો, એટલે ડોક્ટર લઈ આવ્યા અને મગન થોડો આરામ કરતો હતો. છગન ખુરશી રાખીને બેસીને કહ્યું કે અરે ભૈલા તું હવે શૌચાલય જઈને હાથ નહીં ધોઈશ, બહારની વસ્તુ ખાઈશ, આજુબાજુનો કચરો નહીં વાળીશ, પોતાના વાળ સરખા નહીં ઓરાવીશ, તો પછી તને અઠવાડિયા સુધી હોસ્પિટલમાં જ રહેવું પડશે. પાછું અઠવાડિયા થઈ ગયા હતા. છેલ્લો દિવસ હતો અને મગન ઉઠ્યો અને કહે ભૈલા હવે હું બહારની વસ્તુ નહીં ખાઈશ, શાળાએથી આવીને હાથ પગ ધોઈશ અને